जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में मित्रों आपનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સની અંદર બચ્ચો એકાઉન્ટન્સી એટલે કે નામાના મૂળ તત્વો વિષયમાં આજે આપણે પહેલું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન। તો 12 કોમર્સનું બાળકો બહુ જ અગત્યનું પ્રકરણ છે। સૌથી પહેલાં બાળકો આ પ્રકરણનો ગુણભાર સમજી લઈએ કે ગુજરાત બોર્ડની અંદર આ પ્રકરણમાંથી કેટલા માર્કના કેટલા પ્રશ્નો પૂછાય છે। તો ટોટલ વેટેજ અથવા ગુણભાર આ પ્રકરણનું 11 માર્ક છે વિદ્યાર્થી મિત્રો, જેમાં 2 માર્કના MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો, જેમાં 4 વિકલ્પો એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો છે, આવા 2 પૂછાશે। શોર્ટ ક્વેશ્ચન ટૂંકો પ્રશ્ન જેમ કે પાઘડીનો અર્થ આપો 1 માર્કમાં પૂછાશે, અને પાઘડીના 2 ગણતરીના દાખલા બાળકો પાઘડી કઈ રીતે ગણાય તો 4 માર્કના હવે 2 દાખલા 8 માર્કમાં પૂછાશે। તો બાળકો નવી પદ્ધતિમાં આનું વેટેજ ગુણભાર પહેલાં 4 માર્ક જ હતો જૂનામાં, હવે નવામાં 8 માર્ક થઈ ગયો, તો ખૂબ જ ફાયદાકારક છે। જો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચર તમે રેગ્યુલર જોશો વિદ્યાર્થી મિત્રો, તો મારા ખ્યાલથી 11 માર્ક તમારા રોકડા છે। પાઘડીના મૂલ્યાંકનમાંથી 1 પણ માર્ક ધ્યાન કોમર્સના વિદ્યાર્થીનો કટ થતો નથી। તો ખાસ બાળકો ફોલો કરજો, ડે બાય ડે લેક્ચર જોજો, અને પરીક્ષા સમયે લેક્ચર રિપીટ કરીને જોશો તો 11 માર્ક પૂરા તમારા કવર થઈ જશે। હવે બાળકો પાઘડીનું પ્રકરણ સ્ટાર્ટ કરતાં પહેલાં થોડુંક બેઝિક તમે 11માં ભણ્યા હશો। ઓનલાઈનની અંદર કયો વિદ્યાર્થી ક્યાંથી લેક્ચર જોવે છે અમને ખ્યાલ નથી હોતો। ધ્યાન કોમર્સમાં અમે દરેક વિદ્યાર્થીનું આખા ગુજરાત લેવલે સ્વાગત કરીએ છીએ બાળકો। તો સૌ પ્રથમ થોડું બેઝિક જોઈ લઈએ, જે કોન્સેપ્ટ 11માનો તમે ભણ્યા હતા। તો સૌથી પહેલાં મારો પ્રશ્ન છે બાળકો, કોમર્સ એટલે શું, અથવા શા માટે તમે કોમર્સ લીધું? તો બાળકો કોમર્સની અંદર તમે જોડાયા ત્યારે ધોરણ 10 પછી 3 પ્રવાહ હતા, યાદ હોય તો સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ। કોમર્સમાં જોડાવા પાછળનું કારણ તો ઘણા વિદ્યાર્થી એમ કે સર મમ્મી પપ્પાએ કીધું, ઘણા વિદ્યાર્થી કે મારા દોસ્તે કોમર્સ લીધું એટલે મેં, ઘણા એમ કે સાહેબ મને સાયન્સમાં ખબર નથી પડતી એટલે કોમર્સ લીધું, ઘણા એમ કે સાહેબ બધા કોમર્સ લેતા હતા એટલે મેં લીધું, ઘણા એમ કે સરળ છે કોમર્સ એટલે લીધું। તો તમે ગમે તે કારણસર કોમર્સ લીધું હોય બાળકો, તો કોમર્સ પ્રવાહમાં તમારો એન્ટર થવાનો ડિસિઝન એકદમ સાચો છે વિદ્યાર્થી મિત્રો। હવે કોમર્સમાં એન્ટર થયા પછી બાળકો કોમર્સનો જ ખબર ના હોય તો આગળ શું કરી શકીએ આપણે? તો સૌ પ્રથમ બાળકો તમને હું સમજાવીશ કોમર્સ એટલે શું, વોટ ઇઝ કોમર્સ। તો કોમર્સને બાળકો એક જ લાઈનમાં કહેવું હોય તો કોમર્સ મીન્સ બિઝનેસ અથવા બિઝનેસ રિલેટેડ સર્વિસ, અને ગુજરાતીમાં કહેવું હોય તો કોમર્સ એટલે ધંધો અને ધંધાને સહાયક સેવાઓ કે પ્રવૃત્તિ। તો કોઈ કે સર ધંધો એટલે શું? ઘણા વિદ્યાર્થી મારી જોડે ભણતા હોય બાળકો કહે છે કે સર મારા પપ્પા બિઝનેસ કરે, ધંધો કરે છે, કોઈ દુકાન ચલાવે છે, પણ એને કહું ધંધો એટલે શું? તો કે સાહેબ મને ખબર નથી। તો ધંધાનો બીજો અર્થ ઇંગ્લિશમાં બિઝનેસ છે। બિઝનેસ કોને કહેવાય બાળકો? તો જેવો કોમર્સનો અર્થ આવ્યો ધંધો, તો ધંધાનો બીજો મિનિંગ છે બિઝનેસ। બિઝનેસની તમને વ્યાખ્યા કહું છું, ધ્યાન આપજો। નફો મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે ધંધો। તો જ્યારે બાળકો કોઈ પ્રવૃત્તિ નફો મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે મિત્રો, તો એને ધંધો એટલે કે બિઝનેસ કહેવાય છે। ઇંગ્લિશમાં બી હું તમને થોડુંક સમજાવીશ, ધ એક્ટિવિટી વિચ ઇઝ કેરીડ આઉટ ફોર મેકિંગ પ્રોફિટ, નફો મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી પ્રવૃત્તિ। હવે પ્રશ્ન એ થાય બાળકો, ધંધા શબ્દનો અર્થ સમજાઈ ગયો, નફો મેળવવાના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ, તો ધંધાના પ્રકારો કયા કયા છે? તો ધંધાના મુખ્યત્વે 3 પ્રકાર છે બાળકો, એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને કંપની। આ તમે ઓલરેડી 11 કોમર્સની અંદર આના પ્રકરણો ભણી ગયા છો। ભાગીદારી પેઢી 12 કોમર્સમાં બાળકો સ્ટડી કરવાનું છે, પાર્ટ 1 એકાઉન્ટમાં। ફરી કંપનીના હિસાબો ત્રીજો ધંધાનો પ્રકાર 12 કોમર્સ પાર્ટ 2માં સ્ટડી કરવાનું છે। ઓકે, આનું ટોટલ 12માં ગુણભાર છે બાળકો 52 માર્ક, અને આનો ગુણભાર છે 48 માર્ક। હવે શોર્ટમાં કહી દઈએ બાળકો, એકાકી વેપારી કોને કહેવાય છે? જે ધંધાનો માલિક એક હોય, જે ધંધાનો માલિક પોતે જ મૂડી લાવે, પોતે જ ધંધાનું કામ કરે, મર્યાદિત એરિયામાં મર્યાદિત કમાણી કરે, તો એને કહેવાય એકાકી વેપારી। જેમ કે તમે જાણો છો, તમે જે એરિયામાં રહેતા દરેક એરિયામાં પ્રોવિઝન સ્ટોર, કટલરી સ્ટોર, કરિયાણાની દુકાન હોય છે ને વિદ્યાર્થીઓ, તો નાની નાની દુકાન કોની હોય? એક જ માલિકની હોય, તેને શું કહેવાય બાળકો? એકાકી વેપારી। ધારો કે આપણે અહીંયા ક્લાસ ચલાવીએ છીએ બાળકો, નીચે એક પ્રોવિઝન સ્ટોર છે, તો ત્યાં આગળ ઠંડા પીણા, દૂધ, આઈસ્ક્રીમ લેવા કોણ આવશે? નજદીકના લોકો, કેમ કે આવી દુકાન દરેક એરિયામાં હોય। તો નાના પાયા પર જે ધંધો થાય એને કહેવાય બાળકો એકાકી વેપારી, જે ઓલરેડી તમે 11માં અભ્યાસ કરી ગયા છો। બીજો અગત્યનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢી।
જે ધંધાકીય એકમમાં 2 કે તેથી મિત્રો અથવા 2 કે તેથી વધુ વ્યક્તિઓ જોડાઈ નફો મેળવવા ઉદ્દેશી ધંધો શરૂ કરે બાળકો, તેને ભાગીદારી પેઢી કહેવાય. તો ભાગીદારી પેઢીમાં મિનિમમ 2 વ્યક્તિઓ જોડાઈ શકે છે બાળકો, અને મેક્સિમમ આમાં જોડાઈ શકે છે 50 વ્યક્તિઓ. તો બાળકો ખાસ ધ્યાન રાખજો, આને લગતા બધા જ પ્રકરણ તમારે પાર્ટ 1 એકાઉન્ટમાં ધોરણ 12માં ભણવાના છે. તો ભાગીદારી પેઢીનું ટોટલ ગુણભાર 52 માર્ક છે બાળકો. ઘણા બધા પ્રકરણ તમારે આને અભ્યાસ કરવાના છે. ત્રીજો અગત્યનો પ્રકાર બાળકો કંપની. તમારે ધંધાકીય એકમમાં ખૂબ જ વધુ નાણાંની જરૂર હોય, ધંધાકીય એકમને આખા ઇન્ડિયા લેવલે વિસ્તૃત કરવો હોય બાળકો, તો એ સંજોગોમાં વધુ નાણાં માટે તમે શેર બહાર પાડી જે ભંડોળ મેળવો છો એ માત્ર કંપનીના ધંધામાં શક્ય છે. ઇવન બાળકો તમે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી જે કંઈ વસ્તુ વાપરો છો બધી તમારી કંપનીની પ્રોડક્ટ હોય છે. કોઈ બોલે કઈ રીતે? તો બાળકો બધી જ પ્રોડક્ટો કંપની, ઇવન કોમર્સ આખું બાળકો કંપનીના હિસાબ ઉપર આધારિત છે. સવારે તમે ઉઠ્યા, કોલગેટ પેસ્ટ યુઝ કરી, પ્રોડક્ટ ઓફ કોલગેટ કંપની. મેગી ખાધી, પ્રોડક્ટ ઓફ કંપની. વાઘ બકરી ચા, બ્રાન્ડેડ કંપની. તમે પુમાના શૂઝ લીધા, નંબર 1 કંપની. લેન્સકાર્ટના ચશ્મા પહેર્યા, બ્રાન્ડેડ કંપની. તમે લેગિન્સ લો છો, લક્સ કંપનીનું, બ્રાન્ડેડ કંપની. બાટાના શૂઝ લો છો, બ્રાન્ડેડ કંપની. એપલનો મોબાઈલ યુઝ કરો છો, સેમસંગનો ફોન યુઝ કરો છો, તો આ બધી પ્રોડક્ટ બાળકો કંપનીની છે. તો કંપની આટલા મોટા પાયે વિકાસ કરી શકે છે, આખા ઇન્ડિયામાં વસ્તુ વેચી શકે છે, એનું કારણ છે એનું નાણાકીય ભંડોળ જે શેર દ્વારા ઊભું થાય છે. તો આને લગતા બધા જ પ્રકરણ બાળકો હવે 12 કોમર્સથી આગળ તમે BCom કરો, BBA કરો, ગમે તે કરશો, સ્ટડી કરવાના છે. તો આ થયું બેઝિક બાળકો. હવે આપણે જઈએ છીએ આપણા પહેલા પ્રકરણમાં, પાઘડીનું મૂલ્યાંકન. હવે પહેલો પ્રશ્ન મારો બાળકો એ જ છે, પ્રસ્તાવના સ્ટાર્ટ કરતી વખતે કે 11 કોમર્સ ધોરણમાં ભણતી વખતે વિદ્યાર્થી મિત્રો તમે પાઘડી શબ્દ ક્યાં ભણ્યા હતા? તો પહેલું કહું, પારિભાષિક શબ્દોમાં પાઘડી આવ્યું હતું, અને વાર્ષિક હિસાબો જે તમે એકાકી વેપારીના ભણ્યા હતા એમાં મિલકત સાઈડ પાકા શ્રેયોમાં તમે પાઘડી લખતા હતા. તો પાઘડી માટે બાળકો તમને મિલકતના પ્રકાર ખબર હોવી જોઈએ. તો થોડુંક યાદ કરીએ તો મિલકતના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક બિનચાલુ મિલકત અને બીજી ચાલુ મિલકત. હવે બિનચાલુ મિલકત કોને કહેવાય મિત્રો? યાદ કરો, એવી મિલકતો જે ધંધાકીય એકમમાં 1 વર્ષથી વધુ સમયગાળા માટે એટલે કે લાંબા ગાળા માટે હોય એને બિનચાલુ મિલકત કહેવાય. તો ચાલુ મિલકત કોને કહેવાય મિત્રો? એવી મિલકત જે ધંધાકીય એકમમાં 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે હોય. બિનચાલુ મિલકતની અંદર બાળકો 3 પ્રકારની મિલકતો આવશે. અદ્રશ્ય મિલકતો જે તમે ભણવા જઈ રહ્યા છો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, 3 શબ્દો તમને યાદ છે. બીજી કાયમી દ્રશ્ય મિલકતો, જમીન, મકાન, ફર્નિચર, યંત્રો વગેરે. અને ત્રીજા રોકાણો. તો આ 3 પ્રકારની મિલકતોનો સમાવેશ બિનચાલુ મિલકતમાં થાય છે. અને ચાલુ મિલકતની અંદર બાળકો ટૂંકા ગાળાની મિલકતો જેમ કે સ્ટોક, દેવાદારો, રોકડ સિલક, અગાઉથી ચૂકવેલ ખર્ચા, એ બધી ચાલુ મિલકતો કહેવાશે. તો મિલકતના 2 પ્રકારમાં બાળકો. હવે આના ઉપરથી તમારે પાઘડીનો શબ્દ સમજવો તો પાઘડીનો કોન્સેપ્ટ સમજવો હોય તો એવું કહી શકીએ પાઘડી એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે. હવે પાઘડીનો અર્થ સમજવો હોય તો બાળકો તો સરળ શબ્દોમાં આના ઉપરથી કહી શકાય, પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા કે મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અથવા પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા કે મૂલ્ય બજારમાં દર્શાવે છે જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શી શકતા નથી. અથવા બીજો સિમ્પલ અર્થ કહેવાય બાળકો તો ધંધાકીય એકમ જ્યારે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાય તો તે ધંધાકીય એકમ પાઘડી ધરાવે છે એમ કહી શકાય. તો આ બંને સિમ્પલ અર્થ યાદ રાખો બાળકો. પાઘડી અદ્રશ્ય મિલકત છે, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા દર્શાવતું બજાર મૂલ્ય છે, અને બીજું અપેક્ષિત નફા કરતાં વધુ નફાની કમાણી કરો તો ધંધાકીય એકમ પાઘડી ધરાવે છે એવું કહી શકાય. એના પછી બાળકો જ્યારે ધંધાકીય એકમમાં પાઘડી ગણવાની આવે ત્યારે પાઘડીને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. આ બાળકો માત્ર શોર્ટમાં સમજો છો, આગળ ડિટેલ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં પાવર પોઈન્ટની અંદર બધી જ ડિટેલ સમજાવીશ. આ વ્હાઇટ બોર્ડ ઉપર માત્ર તમને ઓવરઓલ ઓવરવ્યૂ આપું છું. થિયરી બહુ જ લઈશ તો આ બોર થઈ જશે એટલે શોર્ટમાં સમજાવું. તો પાઘડી ગણતી વખતે બાળકો ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ, બજારની સ્થિતિ, સંચાલકોની કાર્યક્ષમતા, ધંધાના વર્ષો અને અન્ય ખાસ લાભા ઘણા બધા પરિબળો અસર કરે છે. જેમ કે અમૂલ બ્રાન્ડ આપ જાણો છો બાળકો, અમૂલ એવી વસ્તુ બનાવે છે જે ધંધાકીય એકમમાં રોજબરોજ ગ્રાહકને જરૂર પડે. એના પછી બાળકો સ્થળ જેમ કે ગાંધીનગરમાં સેક્ટર 21 એવું સ્થળ છે જે આગળ આખા ગાંધીનગરના લોકો હોય છે તો એની પાઘડી હંમેશા ઊંચી આવે છે. અમદાવાદમાં ગાંધીપુલ સ્ટેશનરી માટેનું હબ છે. તો બાળકો ધંધાનું સ્થળ, ધંધાની કાર્યક્ષમતા, વર્ષો
જેમ કે બાળકો ધ્યાન કોમર્સ આપણું ઉદાહરણ લઈએ, 23 વર્ષ કરતાં વધુ સમયથી આપણો ધંધો ચાલે છે. અરિયન, પાયલ 20 વર્ષ કરતાં વધુ સમય ધંધો ચલાવે છે. તો જેટલો ધંધાકીય એકમ લાંબો હશે વિદ્યાર્થી મિત્રો, સમયગાળો મુદ્દત વધારે છે, એટલી ધંધાકીય એકમની પાઘડી વધારે. તો ધંધાકીય એકમની પાઘડી ગણતી વખતે બાળકો સંચાલકો કર્મચારીઓની કાર્યક્ષમતા, બજારમાં ઇજારાની સ્થિતિ હોય આપની, અન્ય ખાસ લાભ જેમ કે તમે ધંધાકીય જીએસટી ભરતા હોય, કોઈ સ્પેશિયલ સર્ટિફિકેટ મળ્યું હોય સ્વચ્છતા માટે અથવા કોઈ એચિવમેન્ટ માટે, તો આ બધા પરિબળોના આધારે ધંધાકીય એકમની પાઘડી નક્કી થાય છે. હવે પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો કે પાઘડી ગણવાની ક્યારે? અત્યારે હું મારો ક્લાસ ચલાવું છું વિદ્યાર્થી મિત્રો, પાઘડી ગણવા બેસું? અરિયંતવાળોના ધંધાની પાઘડી ગણશે? ના બાળકો, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે? જ્યારે ધંધાકીય એકમનું વેચાણ થાય. જ્યારે બાળકો તમારે ધંધો વેચવો હોય, ધારો કે અરિયંતવાળો પોતાનો ધંધો વેચવા માંગે નામ સાથે, તો એ સંજોગોમાં એને જે કિંમત મળશે ત્યારે એ પાઘડી ગણતરી કરશે. અને બીજા સંજોગોમાં સંયોજન થાય ત્યારે બે ધંધાકીય એકમ ભેગા થઈ જાય. ધારો કે બે ભાગીદારી પેઢી છે, હરીફાઈના લીધે પોતાનો ધંધો ભેગો કરી દે, અથવા બે કંપની, તમે જાણો છો વોડાફોન અને આઈડિયા, બંને કોલિંગ નેટવર્કની સર્વિસ મોબાઈલની પૂરી પાડે છે, બંને એક થઈ ગયા, આજે નામ થઈ ગયું છે વીઆઈ. આવા અલગ અલગ સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે. અને ત્રીજો સંજોગો છે બાળકો ભાગીદારી પેઢીના સંજોગો, જે તમારે ડીપમાં સ્ટડી કરવાના છે. કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ વખતે કે ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ બદલાય, ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે. હવે પ્રશ્ન થાય સાહેબ પાઘડી ગણવાની કઈ રીતે? તો પાઘડીના મૂલ્યાંકનની ટોટલ 4 પદ્ધતિ છે આપણા અભ્યાસક્રમમાં: સરેરાશ નફાની પદ્ધતિ, ભારે સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ. આ 4 અલગ અલગ રીતે કઈ રીતે પાઘડી ગણાય બાળકો, એનો વિસ્તૃત અભ્યાસ, બધી જ થિયરીનો અભ્યાસ નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં હું પાવર પોઈન્ટમાં પ્રિન્ટિંગ સાથે આપને સમજાવવા જઈ રહ્યો છું. તો અહીંયા બાળકો માત્ર શોર્ટમાં મેં તમને આખા પ્રકરણનો ઓવરવ્યૂ આપ્યો છે. સંક્ષિપ્તમાં ડિટેલમાં આ પ્રકરણની થિયરી, પ્રસ્તાવના, પાઘડીનો અર્થ, પરિબળો, પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ નેક્સ્ટ વિડીયો સ્લાઇડની અંદર હું આપને સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, પાઘડીના મૂલ્યાંકનની વિગતવાર થિયરી હવે બાળકો આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સમજીશું, જેમાં સૌપ્રથમ મુદ્દો પ્રસ્તાવના અથવા પાઘડીનો ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈશું, જેમાં પહેલો મુદ્દો પેરેગ્રાફમાં જોઈશું બાળકો. પેઢી પાસે મુખ્યત્વે 2 પ્રકારની મિલકતો હોય છે, એક બિનચાલુ મિલકતો અને 2 ચાલુ મિલકતો. તો બાળકો 11 કોમર્સથી આપણે એકાઉન્ટ વિશેનો અભ્યાસ કરીએ છીએ, જેમાં બાળકો પારિભાષિક શબ્દો અને વાર્ષિક હિસાબોના પ્રકરણમાં આપણે મિલકતના 2 પ્રકાર જોઈ ગયા છે, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. તો ટૂંકમાં બાળકો યાદ કરાવું આપને, તો બિનચાલુ મિલકતો એટલે એવી મિલકતો જે પેઢી પાસે 1 વર્ષ કરતાં વધુ સમય માટે છે, અને ચાલુ મિલકતો એટલે એવી મિલકતો જે પેઢીમાં 1 વર્ષથી ઓછા સમય માટે છે એમ કહી શકાય. હવે બાળકો એના અંદરની વિગત જોઈએ તો બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણોનો સમાવેશ થાય છે. તો બાળકો આપણે જાણીએ છીએ કે બિનચાલુ મિલકતમાં અદ્રશ્ય મિલકતો જેને જોઈ ન શકાય, કાયમી મિલકતો જેવી કે ફર્નિચર, મકાન, બિલ્ડિંગ, જમીન અને લાંબા ગાળાના રોકાણમાં અલગ અલગ રોકાણોનો આપણે અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ પોઈન્ટમાં બાળકો હવે અદ્રશ્ય મિલકતોમાં શું આવે? તો અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, આ 3 મુદ્દા બાળકો આપણે 11 કોમર્સથી જાણીએ છીએ. તો અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્કનો સમાવેશ થાય છે એવું કહી શકાય. એના પછીના પોઈન્ટમાં બાળકો અદ્રશ્ય મિલકતો જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે. તો બાળકો જે અહીં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અદ્રશ્ય મિલકત છે એ આપ જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી બાળકો, પરંતુ તેનું બજારમાં મૂલ્ય હોય છે. એ મૂલ્ય કઈ રીતે ગણાય બાળકો, એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ, પાઘડી પણ એવી અદ્રશ્ય મિલકત છે કે જે જોઈ શકાતી નથી, પરંતુ તેનું મૂલ્ય હોય છે. તો બાળકો પાઘડીની ગણતરી ક્યારે કરવાની જરૂર પડે, એને જોઈ શકતી ન હોવા છતાં એનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય, આખા પ્રકરણમાં બાળકો પાઘડીનું મૂલ્યાંકન એટલે કે ગણતરી મારે તમને આ પ્રકરણમાં શીખવાડવાની છે. પાઘડીના મૂલ્યાંકનની પ્રસ્તાવના સમજ્યા બાદ બાળકો હવે આપણે સમજીશું પાઘડીનો અર્થ અથવા પાઘડીનો મીનિંગ. તો બાળકો સૌપ્રથમ સરળ ભાષામાં પાઘડી કોને કહેવાય જોઈશું. સરળ શબ્દોમાં કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. તો સરળ શબ્દમાં જોઈ શકીએ છીએ બાળકો, પાઘડી અદ્રશ્ય મિલકત છે જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શી શકતા નથી, છતાં બજારમાં બાળકો એનું મૂલ્ય છે. એટલે એવું કહી શકીએ બાળકો, બીજા શબ્દોમાં ધંધાની બજારમાં પ્રેસ્ટીજ, ક્રેડિટ
પ્રતિષ્ઠા, એને આપણે પાઘડી કહી શકીએ. નેક્સ્ટ બીજી એક વ્યાખ્યા જોઈએ બાળકો. અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. તો જો બાળકો આપણો ધંધો અંદાજિત કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો આપણી ધંધામાં પ્રતિષ્ઠા કે મૂલ્ય વધારે છે પાઘડી તરીકે, એવું કહી શકાય. જેમ કે બાળકો આપ એક્ઝામ્પલ જોઈ શકો છો, ડોમિનોઝ પિઝા, અમૂલ બ્રાન્ડ, એ બાળકો બાકી અન્ય ધંધા કરતા ધંધાકીય એકમમાં વધારે કમાણી કરે છે, તો તે ધંધાકીય એકમ પાઘડી ધરાવે છે એવું કહી શકાય. બીજી એક વ્યાખ્યા જોઈએ બાળકો. જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવવાની ક્ષમતા ધરાવે છે તો તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. તો બાળકો એવું કહી શકાય કે તમારી પાસે જે ધંધાકીય એકમ અથવા બિઝનેસ હોય એ ખૂબ જ પ્રેસ્ટિજિયસ, રેપ્યુટેશન વાળો હોય, એમાં ખાસ પ્રકારના ગ્રાહક આવતા હોય બાળકો, અને તમારા જેવા જ અન્ય ધંધાકીય એકમો કરતા તમે વધુ નફો કમાવતા હો બાળકો, તો તમે ધંધાકીય એકમમાં પાઘડી ધરાવો છો એમ કહી શકાય. દાખલા તરીકે સમજવું હોય બાળકો તો સેક્ટર 21માં કાપડની ઘણી બધી દુકાનો છે, જેમાં અરિહંત અને પાયલ એનો ખાસ ગ્રાહક વર્ગ છે બાળકો. તેમના નામના લીધે અરિહંત અને પાયલ બાકી અન્ય ધંધાકીય એકમની કાપડની દુકાનો કરતા વધુ નફો કમાય છે એવું કહી શકાય. તો તે ધંધાકીય એકમની પાઘડી ખૂબ જ વધારે છે, રેપ્યુટેશન ખૂબ જ વધારે છે એવું કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ જોઈશું બાળકો. પાઘડીના મૂલ્યાંકનનો આધાર પેઢીની નફો કમાવવાની ક્ષમતા પર રહેલો છે. તો બાળકો અલગ અલગ જે પાઘડીના અર્થ જોયા અને મુદ્દા જોયા, એમાં ક્લિયર પોઈન્ટ બહાર આવે છે બાળકો કે જે ધંધાકીય એકમ વધુ નફો કમાવે, વધુ કમાણી કરે, એ ધંધાકીય એકમ પાઘડી ધરાવે છે એવું કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ બાળકો. ખોટ હોય તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોય નહીં. તો આ બાળકો કહી શકાય એના ઉપરથી કે જે ધંધાકીય એકમ ખોટ કરે છે, નુકસાન કરે છે, એવા ધંધાકીય એકમમાં કોઈ પણ ગ્રાહક જલ્દી જતો નથી, એવા ધંધાકીય એકમની પાઘડી હંમેશા ઓછી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ બાળકો. પાઘડી પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ બિન ચાલુ મિલકતના શીર્ષક હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. તો બાળકો આપણે 11 કોમર્સમાં ઓલરેડી પાકું સર્વે બનાવતા શીખી ગયા છીએ. તો મિલકત બાજુ બિનચાલુ મિલકતમાં અદ્રશ્ય મિલકત તરીકે પાઘડી નોંધવામાં આવે છે. તો આ પ્રશ્ન બાળકો એમસીક્યુમાં આવી શકે છે. 1 માર્કના એમસીક્યુમાં આ છેલ્લો પોઈન્ટ ખાસ યાદ રાખજો કે પાઘડી ક્યાં લખાય છે, તો પાઘડી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ અદ્રશ્ય મિલકતમાં નોંધવામાં આવે છે. પાઘડીનો અર્થ જોયા પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. તો આ ખૂબ જ અગત્યનો થિયરી પ્રશ્ન છે બાળકો. ગુજરાત બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછવાની શક્યતા ઘણી વધારે છે. તો અસર કરતા પરિબળોમાં હવે જોઈશું બાળકો. સૌપ્રથમ પરિબળ ધંધાનું સ્વરૂપ. તો બાળકો જ્યારે કોઈ ધંધાકીય એકમ ધંધો કરે છે તો એ ધંધાની અંદર ગ્રાહકોનું સ્વરૂપ કેવું છે, ગ્રાહકો ધંધાકીય એકમમાં વારે ઘડીએ આવે છે, ગ્રાહકો ધંધાકીય એકમની રોજબરોજની વસ્તુ ખરીદવા આવે છે. જો ગ્રાહકો વારે ઘડીએ ધંધાકીય એકમની મુલાકાત લેતા હોય બાળકો, તેવા ધંધાકીય એકમની પાઘડી વધુ રહેશે. જેમ કે આપ જોઈ શકો છો કોલગેટ બ્રાન્ડ, અમૂલ, પાર્લેજી, તો આ ત્રણેય પ્રકારની બ્રાન્ડ વેચતી કંપનીઓની વસ્તુ ગ્રાહક વારે ઘડીએ લેવા ધંધાકીય એકમમાં આવે છે. તો આ ત્રણેયની પાઘડી બાળકો હંમેશા ઊંચી હોય છે. પરંતુ તમારા ધંધાકીય એકમમાં ગ્રાહક વર્ષમાં એકાદ વાર આવતું હોય અથવા મુલાકાત ઓછી લેતું હોય તો એવા ધંધાકીય એકમના સ્વરૂપમાં પાઘડી ઓછી આવશે એવું કહી શકાય. બીજો અગત્યનો પરિબળ છે બાળકો ધંધાનું સ્થળ. જ્યારે બાળકો આપણે ધંધાકીય એકમ માટે શોપ, દુકાન કે જગ્યા લેવા જઈએ છીએ ત્યારે લોકેશન ખાસ જોઈએ છે. જેમ કે ગાંધીનગરમાં સેક્ટર 21 બાળકો, સેક્ટર 7 એવા એરિયા છે કે જ્યાં આગળ કોઈ પણ ગ્રાહક ધંધાકીય એકમની અંદર વસ્તુ લેવા આવી શકે છે. સેક્ટર 21માં લગભગ આખા ગાંધીનગર જિલ્લામાંથી લોકો આવે છે. તો ત્યાં આગળ બાળકો ધંધાકીય એકમની વેલ્યુ વધારે રહેશે, પાઘડી વધારે રહેશે. તો બાળકો અહીં એક્ઝામ્પલ બતાવું છું. ધારો કે આપણે સ્ટેશનરી લગતો ધંધો કરવો છે તો એવું કહી શકાય એના માટે ધંધાનું સ્થળ શાળા, કોલેજ કે એવા એરિયામાં હોવું જોઈએ કે જ્યાં સ્ટેશનરી લેવા માટે વિદ્યાર્થીઓ વધારે આવી શકે. જેમ કે અમદાવાદમાં બાળકો ગાંધી રોડ ઉપર ગાંધી પુલની નીચે સ્ટેશનરીની વિશાળ દુકાનો આવેલી છે. તો ત્યાં આગળ આપ સ્ટેશનરીની દુકાન ખોલશો તો આપના ધંધાકીય એકમની વેલ્યુ અથવા પાઘડી વધુ આવશે એવું કહી શકાય. એના પછી બાળકો એક એક્ઝામ્પલ છે કે આપણે એપલ મોબાઈલ.
એપલનો સ્ટોર જો બાળકો આપણે ખોલવો હોય તો રીચ એરિયામાં અમીર વર્ગના માણસો રહેતા હોય, પૈસાદાર વર્ગ રહેતો હોય એવા એરિયામાં જો આપ એપલનો આઈ સ્ટોર ખોલશો તો ત્યાં પ્રતિષ્ઠા વધુ રહેશે, વસ્તુ વધુ વેચાશે અને આપ વધુ કમાણી કરી શકશો. પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ રહેતો હોય એવા એરિયામાં સ્ટોર ખોલશો તો એવા ધંધાકીય એકમમાં સ્થળના લીધે પાઘડીનું મૂલ્ય ઘટશે. તો ધંધાકીય એકમનું સ્થળ પણ બાળકો પાઘડીના મૂલ્યાંકનમાં ખૂબ જ અસર કરે છે એવું કહી શકાય. નેક્સ્ટ અગત્યનો પરિબળ છે બાળકો ધંધાના વર્ષો અથવા મુદ્દત. તો આના માટે બાળકો આપ જોઈ શકો છો, આપ ધ્યાન કોમર્સનું જ એક્ઝામ્પલ સમજી શકો છો. ધ્યાન કોમર્સ છેલ્લા 23 વર્ષથી ટીચિંગ ફિલ્ડમાં છે બાળકો. કોમર્સ ફિલ્ડની અંદર 11-12 કોમર્સથી એમકોમ સુધી વર્ષોથી સારું જ્ઞાન નોલેજ બાળકોને આપે છે. તો એક પ્રચલિત નામ થઈ ગયું છે બાળકો. તો જેટલો ધંધાકીય એકમ લાંબો બાળકો એટલી જ એની પાઘડી વધુ એવું કહી શકાય. જેમ કે અરિહંત, પાયલ પણ 20 વર્ષ ઉપર ધંધો ગાંધીનગરમાં કરે છે. તો આપ એવું કહી શકો બાળકો, જેટલો ધંધાકીય એકમનો સમયગાળો લાંબો રહેશે એટલા પ્રમાણમાં ધંધાકીય એકમની પાઘડી વધુ રહેશે. એના પછીનો અગત્યનું પરિબળ છે બાળકો બજારની સ્થિતિ. યસ બાળકો, ઘણીવાર તમારી બજારમાં એવી સ્થિતિ હોય, ઇજારો, તમે જે કઈ વસ્તુ વેચતા હોય એમાં તમારી મોનોપોલી હોય, ઇજારો હોય, તો એવા સંજોગોમાં બાળકો એવા ધંધાકીય એકમની પાઘડી હંમેશા વધુ રહેશે. જેમ કે બાળકો સામે જ આપ પિક્ચર જોઈ શકો છો, અમૂલ બ્રાન્ડ. તો અમૂલ જે કઈ વસ્તુ વેચે છે, ભાવ વધારો કરે છતાં ગ્રાહક એની વસ્તુ ખરીદે છે, કારણ અમૂલની બજારમાં મોનોપોલી છે, ઇજારો છે. એ સિવાય બાળકો આપ રેલવેમાં જાણો છો, આઈઆરટીસી ઇન્ડિયાની અંદર ભારત સરકાર દ્વારા રેલવે ચલાવવામાં આવે છે બાળકો. તો રેલવેને લગતી કોઈ પણ સેવામાં પાઘડી હંમેશા સરકાર જોડે રહેશે, એની પાઘડીની વેલ્યુ હંમેશા વધુ રહેશે. એ સિવાય બાળકો આપ નેસ્લે, પીડીલાઇટ એવા ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકો છો, જેની મોનોપોલી બજારમાં ઇજારાના લીધે એની પાઘડી હંમેશા વધુ આવે છે. નેક્સ્ટ અગત્યનો પરિબળ છે બાળકો સંચાલકોની કાર્યક્ષમતા. યસ બાળકો, એવું કહી શકાય કોઈ પણ ધંધાકીય એકમને ચલાવવા માટે માલિક ત્યાં બેઠો હોય છે, પણ એની જોડે જે એના કર્મચારીઓ હોય છે, ડાયરેક્ટર હોય છે, મેનેજર્સ હોય છે, એમની કાર્યક્ષમતા પણ બહુ અસર કરે છે. તો બાળકો ધંધાકીય એકમના કર્મચારીઓ કાર્યક્ષમ હશે, ધંધાને ખૂબ જ આગળ વધારશે, ધંધાકીય એકમનો વિકાસ કરશે તો એની પાઘડી વધુ રહેશે. પણ જો સંચાલકો અથવા કર્મચારીઓ બાળકો નિષ્ઠાપૂર્વક કામ નહીં કરે તો એવા ધંધાકીય એકમનો વિકાસ વધુ નહીં થાય, કમાણી વધુ નહીં થાય, તો એવા ધંધાકીય એકમની પાઘડી ઓછી આવશે એવું કહી શકાય. એ સિવાય બાળકો અન્ય ખાસ લાભ અથવા અન્ય પરિબળોમાં આપણે કહી શકીએ કે ધંધાકીય એકમે કોઈ કોપીરાઇટ લીધો હોય, કોઈ ધંધાકીય એકમની ડિઝાઇનની પેટન્ટ લીધી હોય બાળકો, કોઈ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, જેમ કે એપલનો બાળકો લોગો છે, કોઈ ધંધાકીય એકમ યુઝ ન કરી શકે, કારણ એપલે એ લોગો રજિસ્ટર્ડ કરાવેલો છે, તો હંમેશા એની પાઘડી વધુ રહેશે. એ સિવાય બાળકો જીએસટી રજિસ્ટ્રેશન, ઘણા ધંધાકીય એકમ હવે જીએસટી રજિસ્ટ્રેશન સાથે ચાલે છે, તો જીએસટી રજિસ્ટ્રેશન કરાવેલું સર્ટિફિકેટ જો આપણે ધંધાકીય એકમમાં લગાવ્યું હોય તેના લીધે પણ પાઘડી વધી જાય છે. એ સિવાય બાળકો કોઈ સ્પેશિયલ ટ્રોફી એચિવમેન્ટ માટે જો ધંધાકીય એકમને સર્ટિફિકેટ મળ્યું હોય, ટ્રોફી મળી હોય સ્વચ્છતા માટે અથવા સારી ક્વોલિટીની વસ્તુ આપવા માટે, તો એવા ધંધાકીય એકમની હંમેશા બાળકો પાઘડી વધારે રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં એવું કહી શકાય કે કોઈ પણ ધંધાકીય એકમમાં ગુડવિલ એટલે કે પાઘડીનો આધાર ધંધાકીય એકમ કેવી વસ્તુ વેચે છે, એનું સ્વરૂપ કયું છે, કયા સ્થળ જગ્યા કઈ છે બાળકો, કેટલા વર્ષથી કરે છે ધંધો, બજારમાં એની મોનોપોલી ઇજારો છે કે નહીં, એની અંદર કર્મચારીઓ કેવા છે, ક્વોલિટી વાળા છે, ગ્રાહકોનું ધ્યાન રાખે છે, અથવા ધંધાકીય એકમમાં કોઈ સર્ટિફિકેટ, જીએસટી અથવા કોઈ કોપીરાઇટ રજિસ્ટ્રેશન કરાયેલું છે, તો આ બધા પરિબળોને આધારે ધંધાકીય એકમની પાઘડી નક્કી થાય છે. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સમજ્યા બાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, નેસેસિટી ફોર ગુડવિલ વેલ્યુએશન. તો હવે પ્રશ્ન એ થશે બાળકો કે પાઘડીની મૂલ્યાંકન એટલે કે ગણતરીની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે. તો અલગ અલગ સિચ્યુએશન્સમાં બાળકો પાઘડીની ગણતરીની જરૂરિયાત ઉદ્ભવે છે. સૌપ્રથમ મુદ્દો જોઈશું બાળકો, પહેલો પોઈન્ટ, સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ધંધાના વેચાણ વખતે ઉદ્ભવે છે. તો જ્યારે બાળકો ધંધાકીય એકમનું વેચાણ કરવાનું થાય ત્યારે ધંધાકીય એકમની પાઘડી ગણવાની જરૂરિયાત ઊભી થાય છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, કંપની સ્વરૂપમાં સંયોજન કે સમાવેશ થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. તો જ્યારે બાળકો કોઈ બે કંપની સંયોજન થાય, મર્જર થાય, કે કોઈ એક કંપની બીજી કંપનીનો ધંધો ખરીદી લે ત્યારે પાઘડીની જરૂરિયાત ઉદ્ભવે છે. આપ સામે પિક્ચરમાં જોઈ શકો છો બાળકો, વોડાફોન કંપની અને આઈડિયા બંને મોબાઈલ નેટવર્ક કોલિંગની સગવડ પૂરી પાડતી અલગ અલગ કંપની હતી. હવે બંને કંપનીનું સંયોજન અને મર્જર થઈ ગયું છે. આજે વીઆઈ તરીકે બંને કંપની ઓળખાય છે. તો બાળકો કંપની સ્વરૂપમાં સંયોજન વખતે પાઘડીની જરૂરિયાત ઉદ્ભવે છે.
પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતમાં બાળકો નેક્સ્ટ પોઈન્ટ હવે જોઈશું ભાગીદારી પેઢીનો. તો ભાગીદારી પેઢીના સંજોગોમાં અલગ અલગ કિસ્સાઓમાં બાળકો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. એમાં સૌ પ્રથમ પોઈન્ટ છે બાળકો, પહેલો મુદ્દો જોઈશું, વર્તમાન ભાગીદારોના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે. તો જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારોનું નફાનું પ્રમાણ બદલવામાં આવે, જેમ કે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો, જૂનું પ્રમાણ હતું 1:1, નવું પ્રમાણ થઈ ગયું 2:3. આ સંજોગોમાં ભાગીદારી પેઢીમાં પાઘડીની ગણતરી જરૂરી બને છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, નવા ભાગીદારોના પ્રવેશ થાય ત્યારે. તો ઘણીવાર બાળકો ભાગીદારી પેઢીમાં કોઈ એક નવા ભાગીદારની મૂડી માટે કે અન્ય વ્યક્તિગત કૌશલ્ય કે ટેલેન્ટ માટે જરૂરિયાત ઊભી થાય છે, અને આવા સંજોગોમાં જ્યારે ભાગીદાર નવો પેઢીમાં પ્રવેશ કરે છે ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. એના પછીનો ત્રીજો મુદ્દો છે બાળકો, વર્તમાન ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે. આપણે જાણીએ છીએ બાળકો, ભાગીદારી પેઢીમાં ઘણા બધા ભાગીદાર હોય છે. કોઈ એકાદ ભાગીદાર એની ઉંમરના લીધે, જેમ કે ભારતમાં 60 વર્ષ નિવૃત્તિનો સમય છે, તો 60 વર્ષની એજ થઈ જાય, અથવા કોઈ બીમારી કે અન્ય કારણસર ભાગીદાર કામ ન કરી શકે, તો જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે નિવૃત્ત ભાગીદારને આટલા વર્ષની મહેનત કરી હોય એ મહેનતની પાઘડીની રકમ ચૂકવવામાં આવે છે. તો એવા સંજોગોમાં પાઘડીની ગણતરીની જરૂરિયાત ઉદ્ભવે છે. ભાગીદારી પેઢીના કિસ્સામાં બાળકો નેક્સ્ટ પોઈન્ટ જોઈશું હવે આપણે, વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ મૃત્યુ કોઈના હાથમાં નથી. ઉંમરના લીધે અથવા કોઈ આકસ્મિક કારણસર અથવા અકસ્માતના લીધે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે જે ભાગીદારનું મૃત્યુ થયું એ મૃત્યુ થનાર ભાગીદારની મહેનતના પરિણામ સ્વરૂપે એના કુટુંબીજનોને બાળકો રકમ ચૂકવવામાં આવે છે, જેને પાઘડી કહે છે. તો એ સંજોગોમાં બાળકો ધંધાકીય એકમમાં પાઘડીની ગણતરીની જરૂરિયાત ઉદ્ભવે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે બાળકો, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે. ઘણીવાર બાળકો ભાગીદારી પેઢી નાના પાયે ધંધો કરતી હોય છે અને વધુ નાણાંની જરૂર પડે છે, ધંધાકીય એકમને વિસ્તૃત વિકાસ કરવા માંગે છે. તો આ સંજોગોમાં બાળકો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય અથવા કોઈ કંપની ભાગીદારી પેઢીનો ધંધો ખરીદી લે ત્યારે પાઘડીની ગણતરીની જરૂરિયાત ઉદ્ભવે છે. એના પછીનો છેલ્લો પોઈન્ટ છે બાળકો, ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે. ઘણીવાર બાળકો હરીફાઈના લીધે બે અલગ અલગ પેઢીઓ પોતાનો ધંધો એક કરી દે, મર્જર કરી દે, તો એને સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યારે એ સંજોગોમાં ભાગીદારી પેઢીના સંયોજન વખતે પાઘડીની ગણતરીની જરૂરિયાત ઉદ્ભવે છે. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.